لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وقل رب أعوذ بك من همزات الشياطين وأعوذ بك رب أن يحضرون. صلوات بر محمد وآل محمد. માહે અઝા માહે મુહર્રમની આ 22મી શબ અને શબે જુમા આપણે બધા ઇમામે હુસૈનની મજલિસ બરગુજાર કરવા માટે જમા થયા છીએ અને આજની આ મુખ્તસર મજલિસની અંદર કુરાને મજીદની 2 આયતોની મેં તમારી સામે તિલાવત કરી. કુરાને મજીદની અંદર આ આયતોમાં ખુદાવંદ આલમ રસૂલ ખુદાને હુકમ આપે છે કે તમે ઇસ્તિઆઝા કરો. ઇસ્તિઆઝા અરબીની અંદર એક શબ્દ છે કે જેની ઘણી તાકીદ થઈ છે. આપણે બુઝુર્ગ આલિમે દીને એક કિતાબ લખી આખી ઇસ્તિઆઝા મરહૂમ આયતુલ્લાહ દસ્તગીર શિરાઝીની. તેઓ આ કિતાબની અંદર આ ટોપિક ઉપર ઘણી બધી વાતોને બયાન કરે છે. ઇસ્તિઆઝા અરબીની અંદર એનો મતલબ થાય કે પનાહ મેળવવી, સુરક્ષિત જગ્યા ઉપર જાઓ. દાખલા તરીકે જો સહેલ આવી જાય, સૈલાબ આવી જાય, પાણીનું પૂર આવી જાય તો માણસ એનાથી બચવા માટે ઊંચી જગ્યા ઉપર જશે. ખુદાના ખાસ્તા કોઈ ખતરો હોય, કોઈ સાયક્લોન થી બચવું હોય, કોઈ જાનવરથી આપણે બચવું હોય, મહેફૂઝ જગ્યામાં જવું હોય તો ઇન્સાન પહાડની અંદર રહેલી ગારની અંદર છુપાઈ જાય કે ત્યાં પોતે સુરક્ષિત થઈ જાય. નાના બાળકોને જ્યારે ડર લાગતો હોય એ લોકો પનાહ મેળવતા હોય, પોતાના મા બાપની આગોશમાં આવી જાય, પોતે એમ સમજી લે અહીંયા હું સુરક્ષિત, અહીંયા મને કોઈ ખતરો નહીં લાગે. કોઈ સુરક્ષિત જગ્યા ઉપર જાઓ, પોતાને મહેફૂઝ મકામ સુધી પહોંચાડવું ને એને કહેવાય ઇસ્તિઆઝા. શૈતાન જેવા ખતરાથી જો બચવું હોય ને તો ખુદાની બારગાહમાં પનાહ મેળવવી જોઈએ. શૈતાન એક એવો દુશ્મન છે ને કે જેને ઇન્સાનો દુશ્મન નથી જાણતા પણ એ ઇન્સાનને દુશ્મન જાણે છે. રસૂલે ખુદા અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને નસીહત કરતા કહે છે, એ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ, શૈતાનને તારો દુશ્મન જાણ, ક્યારેય તારી ભલાઈ નહીં ચાહે. ખુદાએ કુરાનમાં કીધું છે દુશ્મન છે તો પછી એને દુશ્મન બનાવો, એની સાથે દુશ્મની રાખો. એટલે એનાથી છેટા રહ્યો, ચેતીને રહ્યો, બચીને રહ્યો, પોતાને મહેફૂઝ જગ્યા ઉપર પહોંચાડી દો. અને એનો એક તરીકો આ છે કે ઇન્સાન ખુદાની બારગાહમાં પનાહ મેળવે, ખુદાની સાથે રાબતાને મજબૂત કરે. નહીંતર શૈતાન આજુબાજુ ફરતો હોય, ક્યારે મોકો મળે અને ઇન્સાનને ગુમરાહ કરે. આ ઇસ્તિઆઝાના શબ્દો શું છે એને રજૂ કરું જોઈએ. આયતનો તર્જુમો, કુલ, એ નબી તમે આ રીતના કહો, અઉઝુ બિકા મિન હમઝાતિશ શયાતીન, ખુદાયા શૈતાનના વસવસાથી હું તારી બારગાહમાં પનાહ મેળવું છું, મને બચાવી લે આ શૈતાનના વસવસાથી. વ અઉઝુ બિકા રબ્બી અન યહદુરૂન, અને ખુદાયા પનાહ માંગુ છું એ વાતથી કે શૈતાન મારી સામે હાજર થાય.
મારી બાજુમાં આવે, મને બહેકાવવા માટે મારી સામે આવી જાય. ખુદાએ પનાહ મેળવું છું, તું મને બચાવી લે, તું મને મહેફૂઝ રાખ. આ શૈતાનથી બચવું, અને એના માટે શૈતાનને ઓળખવાની જરૂર છે. શૈતાનને જ્યારે ઓળખી લેશું ને, શૈતાનને જ્યારે જાણી લેશું ને કે એના હરબા કયા કયા છે, ઇન્સાન બહેતર તરીકાથી એનાથી બચી શકશે. શૈતાનને ખુદા સિવાય બીજું કોઈ સારી રીતના નથી ઓળખતું. ખુદાની મખલુક છે ને, ખુદા જાણે છે ને શૈતાન કેવો છે, કેવી એની ઇબાદતો હતી અને પછી એનો અંજામ શું થયું. શૈતાનનો સ્વભાવ કેવો છે, શૈતાનના મગજમાં શું વાતો રહેલી છે, શૈતાનની જાળ કેવી છે, શૈતાનના વસવસા કેવા છે. ખુદાએ કુરાનમાં મુફસ્સલ તરીકાથી વિગતવાર કેટલી આયતોમાં આપણી સામે શૈતાનની ઓળખાણ કરાવી છે. એ આદમની ઔલાદ, શૈતાનને ઓળખો, તમારો દુશ્મન છે, ક્યારેય ભલાઈ નહીં ચાહે, હંમેશા તમારી આજુબાજુમાં છે, હંમેશા એના ડગલાથી બચો. એક એક કદમ તમને પોતાની સાથે એના રસ્તા ઉપર લઈ જશે. શૈતાન હંમેશા આજુબાજુમાં છે. આ વાતની આપણને જાણકારી હોવી જોઈએ કે શૈતાન કોઈ પણ મોકો નથી ચૂકતો. શૈતાન આવે છે જનાબે નૂહની ખિદમતમાં. જ્યારે જનાબે નૂહે બદદુઆ કરી, આખી દુનિયા પાણીમાં ડૂબી ગઈ, કાફિરો, મુશરિકો, ખુદાના દુશ્મનો બધા હલાક થઈ ગયા. થોડાક લોકો મુમિન જે હતા કશ્તીમાં સવાર, એ બધા બચી ગયા. આ પૂર આવ્યા બાદ, આ તૂફાન બાદ જનાબે નૂહની ખિદમતમાં શૈતાન આવીને કહે છે, એ નબી નૂહ, તમારો એક હક મારા ઉપર છે. તમે જાણે એમ કે મારા ઉપર કઈ એહસાન કર્યા છો, મારી એહસાનનું ઋણ વાળવું છે. એહસાનનો બદલો એહસાન. તમે કઈક જરાક મારા માટે ભલું કામ કર્યા છો તો મારી પણ જવાબદારી બને છે કે આવું અને તમારી સાથે કઈ સારો વ્યવહાર કરો. જનાબે નૂહ કહે છે, મારો હક તારા ઉપર? બહુ સખ્ત વાત છે મારા માટે કે મારે એને તારી કઈ લેવા દેવા હોય. તને વળી મેં શું એવી ખિદમત આપી છે, તારા માટે વળી એવું મેં શું કર્યું છે કે એહસાન ચૂકવવા તો આવ્યો છે. કે છે, એ નબી ખુદા, આનાથી મોટું કામ શું હોય? તમે બદદુઆ કરીને બધા લોકો હલાક થઈ ગયા. હવે લોકો છે નહીં કે હું એને ગુમરાહ કરું. હવે તો સારા મુમિન બચ્યા છે જે તમારી સાથે છે. હવે નવી નસ્લ આવશે ત્યાં સુધી હું આરામમાં છું, ત્યાં સુધી હું મારા કામની અંદર સુકૂનથી બેઠો છું. હવે મારે કઈ ધંધો છે નહીં. જનાબે નૂહ કહે છે, હા ઈ વાત બરાબર, ચાલો ગુમરાહ તારે જેને કરવા હતા એના ઠેકાણે પહોંચી ગયા, પણ હવે તું એહસાનનો બદલો કેવી રીતના ચૂકવીશ? કે છે, હું મારી સિક્રેટ વાતને બયાન કરવા આવ્યો છું, મારા રાજની વાતને તમારી સાથે શેર કરવા આવ્યો છું. કઈ વાત છે ભાઈ તારી? કે છે, 3 જગ્યા ઉપર તમે હરગીઝ ના ભૂલો કે તમે એકલા છો, હું આજુબાજુમાં છું. હું તમને સુકૂન નહીં લેવા દઉં, નહીં તમને બલકે દરેક ઇન્સાનો માટે. નબી ખુદા તો મહેફૂઝ હોય ને, માસૂમ છે, ઇન્સાનો માટે આ હુકમ છે. 3 જગ્યા ઉપર તમે પોતાને એકલા ન જાણો, હું ચોક્કસ બાજુમાં છું અને ચોક્કસ વસવસો કરીશ. સૌથી પહેલું જ્યારે ગુસ્સો આવે ને, શૈતાન કે છો એકદમ બાજુમાં છું, એવા કામો કરાવી નાખું, એવા શબ્દો બોલાવી નાખું, એવી વાતો કઢાવી નાખું કે પછી પછતાવા સિવાય બીજો કોઈ ચારો અને નતીજો ના હોય. કે છે ત્યારે હું બાજુમાં છું જ્યારે ગુસ્સો આવે ત્યારે. બીજું, જ્યારે કોઈની દરમિયાન ફેસલો કરવા બેસો, ન્યાય અને ઇન્સાફ કરવા બેસો, કઝાવત કરવા બેસો ને, ત્યારે હું બાજુમાં છું. એવી ભૂલ પડાવીશ, એવી રીતના વસવસો નાખીશ કે ના, હક આને વધારે આપી દે, આના પાસેથી લઈ લે. હું અદલ અને ઇન્સાફ કરતી વેળા તમારી બાજુમાં હઈશ. અને ત્રીજો મોકો જ્યારે હું બાજુમાં છું, જ્યારે પણ એકાંતમાં ના મહેરમની સાથે હો, એક જગ્યા ઉપર જ્યાં બીજું કોઈ ના હોય, ના મહેરમની સાથે હો, તો જાણી લો તમે બે નથી, ત્રીજો હું પણ દરમિયાનમાં છું. હું મારું કામ કરીશ, હું મારા તરફથી વસવસાઓ નાખીશ. આ 3 બાબતોને જનાબે નૂહની ખિદમતમાં બયાન કરી અને શૈતાન ચાલ્યો જાય છે. ખુલાસો કહેવાનો મતલબ એ કે શૈતાન આજુબાજુમાં છે,
શૈતાન કોઈ મોકાને ચૂકતો નથી. એટલે હંમેશા સારી વાત કહેવાય આ કુરાન મજીદની આયતને આપણે ક્યારેક કુનૂતમાં પડીએ અથવા હંમેશા પડતા રહીએ. જેવી રીતના કહીએ છીએ અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, આ શબ્દો વડે પણ સૂરે મુમિનૂનની 97 અને 98મી આયત છે, આયત નંબર 97 અને 98. ફરી પાછો પડું છું. વકુલ રબ્બિ અઉઝુ બિકા મિન હમઝાતિશ શયાતીન વ અઉઝુ બિકા રબ્બિ અન યહદુરૂન. ખુદાયા તારી બારગાહમાં પનાહ મેળવું છું શૈતાનના વસવસાથી અને આ વાતથી કે શૈતાન મારી સામે હાજર થાય, મારી રૂબરૂ આવી જાય. આ બાબતથી ખુદાયા હું પનાહ મેળવું છું. શૈતાને ખુદાની બારગાહમાં એક વાતની રજૂઆત કરી હતી કે ખુદાયા હું ઇન્સાનોને બહેકાવીશ. સૂરે આરાફની 17મી આયત કેવી રીતના કહે છે, ખુદાયા હું શૈતાનને બહેકાવીશ, દરેક બાજુથી બહેકાવીશ, ચારે દિશા તરફથી આવી અને શૈતાન કહે છે હું ઇન્સાનોને શાંતિથી નહીં રહેવા દઉં. થુમ્મા લઆતિયન્નહુમ મિન બૈન અયદીહિમ વ મિન ખલ્ફિહિમ. હું આવીશ ઇન્સાનોની પાસે, એની આગળથી આવીશ સામેની બાજુ, પાછળથી આવીશ, વઅન અયમાનિહિમ વઅન શમાઇલિહિમ, જમણી બાજુથી આવીશ અને ડાબી બાજુથી આવીશ અને ઇન્સાનને એવો બનાવી દઈશ ને ખુદાયા, જો ખુદાની બારગાહમાં ચેલેન્જ, ખુદાયા ઇન્સાનને હું એવો બનાવી દઈશ ને કે લા તજિદુ અક્સરહુમ શાકિરીન. ખુદાયા તારા બંદાઓમાંથી વધુ પડતા બંદાઓ શુક્રગુજાર નહીં હોય, કુફરાને નેમતમાં હશે, નેમતનો દુરુપયોગ કરવામાં હું એમને લગાડી દઈશ. આનો મતલબ શું? શૈતાન આગળથી આવે છે, પાછળથી આવે છે, જમણી બાજુથી આવે છે ને ડાબી બાજુથી આવે છે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતે પોતાની એક હદીસમાં ફરમાવે છે કે આયતની અંદર શૈતાન જે કહે છે ને ચારે બાજુથી હું આવીશ, મંજૂર એ છે સામેથી આવીશ, મતલબ એ છે કે આખિરત કે જે આપણી સામે છે, મર્યા પછીની દુનિયા કે જે આપણી આગળ છે, આપણી સામે છે, એને એ આપણી નજરમાં હલકી બનાવી દે છે. આખિરતના કામો, આખિરતનું બાકું, આખિરતમાં ફાયદો પહોંચાડી શકે એવા કામો કરવાથી આપણને અટકાવી દે છે. કોઈ ઇન્સાન નેક કામ કરતો હોય, ઇબાદત કરતો હોય, સારું કામ કરતો હોય, શા માટે કે આ દુનિયાથી લઈ આખિરતમાં આ અમલને લઈ જાઓ, ત્યાં મને ફાયદો પહોંચાડશે, મને જન્નત મળશે, જન્નતની નેમતો મળશે, હું ગુનાહથી બચું છું જેથી જહન્નમની આગથી હું બચી જાઉં, એ માટે ઇન્સાન કરતો હોય ને. ઇન્સાનના દિલમાં નિયત આ રીતના હોય. શૈતાન કહે છે કોણે જોઈ છે આખિરત, ક્યારે આવશે કયામત, જન્નત કોણે જોઈ છે, જહન્નમ કોણે જોઈ છે, આ બધી નેમતો આપણી નજરમાં હલકી પાડી દે છે. દેખીતી વાત છે જ્યારે આખિરતની વાનર, આખિરતના મૂલ્યો ઇન્સાનની નજરમાં હલકા પડી જાય પછી ઇબાદતમાં એનું દિલ લાગશે, નેક કામો કરવા તરફ એ મોટિવેટ થશે? હરગિઝ નહીં. શૈતાનનું એક કામ આ છે, આખિરતને હલકી પાડશે. પાંચમા ઇમામ ફરમાવે છે શૈતાન પાછળથી આવે છે. મતલબ શું? ઇન્સાનને હંમેશા આ વાતમાં જ મશગુલ રાખે કે મારા પછી મારા બાલ બચ્ચાઓનું શું થશે, મારા પછી એ લોકોનું શું થશે. હું માલ ભેગો કરું, જમા કરું, ક્યાંય ખર્ચ ના કરું, દીનના કામમાં ખર્ચ ના કરું, વાજિબાતને અદા ના કરું, ના બધું સાચવીને રાખું, મારા બાલ બચ્ચાઓને કામ આવશે. ઇન્સાનને માલે દુનિયા જમા કરવા તરફ એટલો ઉકસાવશે કે ઇન્સાનને માલ જમા કરવા સિવાય બીજું કઈ ના સૂચતું હોય. આ પાછળથી આવે છે શૈતાન. શૈતાન જમણી બાજુથી આવે છે. મતલબ શું? પાંચમા ઇમામ ફરમાવે છે મતલબ એ કે ઇન્સાન શૈતાનના વસવસાથી, દીનના જરિયાથી શૈતાન એને ગુમરાહ કરે. દીનની બાબતોમાં શૈતાન વસવસા પેદા કરે. ઘણા લોકોને દીનના જરિયાથી ગુમરાહ કરી નાખે છે. દીનદાર હોય, નેક હોય, ધર્મ ઉપર ચાલતો હોય, પણ શૈતાન આવીને એવું કામ કરે ને, એવા શક,
શુભહા, એવી બાબતો મગજમાં નાખી દે, દીનની અંદર કન્ફ્યુઝનમાં આવી જાય, દીનની અંદર, દીનના કામોની અંદર શૈતાન એવા વસવસા નાખે કે ઇન્સાન દીનના કામો કરતો હોય, વચમાં રિયાકારી નાખી દે, ખુલૂસથી એના અમલને ખાલી કરી નાખે. આ દીની બાબતોમાં શૈતાન ઇન્સાનને બહેકાવે છે. આ મતલબ છે જમણી બાજુથી આવે. ડાબી બાજુથી આવે છે મતલબ શું? મતલબ એ કે ઇન્સાનને શૈતાન દુનિયાવી લઝ્ઝતોમાં ડૂબાડી દે છે, દુનિયાની લઝ્ઝતોની મજા એને ચખાડે છે. દુનિયાની લઝ્ઝતો પછી જ્યારે દુનિયાની લઝ્ઝતોની મજા એના ટેસ્ટમાં આવી ગઈ તો હવે હલાલથી મળે કે હરામથી એની કઈ પડી ના હોય, બસ દુનિયાની આ લઝ્ઝતોને પામવી છે, દુનિયાની આ મજાની અંદર રહેવું છે, બસ બીજું કઈ નહીં, દુનિયાની લઝ્ઝતોમાં એને મશગુલ કરવો. આ મતલબ છે કે શૈતાન ડાબી બાજુથી, દરેક બાજુથી શૈતાન ઇન્સાનને બહેકાવે છે. એટલે જ જોઈએ કે હંમેશા ખુદાની બારગાહમાં પનાહ મેળવે, ખુદા સાથે રાબતો મજબૂત રાખે ને તો ઇન્સાન શૈતાનના શરથી બચી શકે, મહેફૂઝ રહી શકે. બિલકુલ એવી જ રીતના જેવી રીતના અહીંયા તો આપણે જોયું છે ને, ઘરના અંદર ક્યારેક મોટું ઘર હોય, મોટું વિલા હોય, તો ચોકીદાર તરીકે એક જાનવરને પાળવામાં આવે. જાનવર હોય, જ્યારે ઘરના લોકો આવે ત્યારે આ જાનવર શાંત બેઠું હોય, ઘરના માલિક આવે, ઘરના સભ્યો આવે, આ જાનવર શાંત બેઠું હોય, પણ કોઈ બહારનો આવે એટલે ઈ ભોંકવાનું ચાલુ થાય, ઈ પાછળ પડી જાય છે કે નહીં? આ રીતના ઈ જ મતલબ હોય છે, ઈ જ ફિલોસોફી હોય છે ને આ જાનવરને પાળવાની, કે ઘરની હિફાજત અને સુરક્ષા કરે, સિક્યોરિટી ગાર્ડ તરીકે એનો ઉપયોગ થાય. આ શૈતાનને બસ ઈ જાનવર સમજી લ્યો. શૈતાન પણ એવી જ રીતના પાછળ પડ્યું છે. જો ખુદા સાથે રાબતો હોય ને, ખુદાની સાથે આપણે મજબૂત સંબંધ બાંધીને બેઠા હોય ને, ઈ આપણાથી દૂર રહેશે, આપણને કઈ નહીં કરે, આપણી બાજુમાં નહીં આવે, એ આપણા ઉપર ભોંકશે નહીં. પણ જો ખુદાથી દૂર થઈ ગયા, ખુદાના ઘરથી દૂર થઈ ગયા, ખુદાના દીનથી દૂર થઈ ગયા, ઇબાદત અને નેક રસ્તાથી દૂર થઈ ગયા, પછી શૈતાન ભોંકશે ને પાછળ આવશે અને ઈ એવી રીતના ઇન્સાનને બહેકાવશે. ખુદા સાથે રાબતાને મજબૂત કરીએ, ખુદાની બારગાહમાં પનાહ મેળવીએ. ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં અનેક જગ્યા ઉપર આ બાબત ઉપર ભાર મૂક્યા કે આ ઉમરે સાદનું લશ્કર, આ યઝીદનો સાથ આપવા વાળા, આ એની બૈઅત કરવા વાળા, આ એ લોકો છે. ઇન્નહુમ કદ લઝિમુ તાઅત શૈતાન, આ લોકો શૈતાનના રસ્તા ઉપર ચાલવા લાગી ગયા. શૈતાને બયાન કરેલ, શૈતાને દેખાડેલ તરીકા ઉપર આ લોકો ચાલવા લાગ્યા. અને એટલે જ મારો કયામ છે એના સામે. ઇબાદત ખુદાની, ન શૈતાનની. વાત માનવાની છે ખુદાની, ન શૈતાનની. આ લોકો ગુમરાહ છે, શૈતાનના રસ્તા ઉપર છે. અનેક જગ્યાએ ઇમામ ફરમાવ્યા છે આ રીતના. આટલું જ નહીં, એ મોકા ઉપર કે જ્યારે ઇમામની શહાદતનો સમય નજીક હતો, ખુદ ઇમામની છેલ્લી ઘડી, ઇમામનો જિહાદ, ઇમામની જંગ, ખરેખર સખ્ત મોકો હતો. દરેક શુહદા જ્યારે જાતા જંગ કરવા માટે, એમને ફક્ત મેદાન તરફ ધ્યાન હોતું, મેદાનની અંદર લડવામાં એ લોકો ધ્યાન આપતા. એ લોકોને ખૈમાની વ્યાધિ ના હતી, કારણ કે ખૈમાની હિફાજત માટે કોઈ છે. જનાબે અબ્બાસ ગયા, જનાબે અલી અકબર ગયા, જનાબે કાસિમ ગયા, આ લોકોનું ધ્યાન ફક્ત મક્તલ તરફ હતું. જનાબે અબ્બાસનું ધ્યાન ફક્ત પાણી લાવવા તરફ હતું, પાછળની ફિક્ર ના હતી. પણ ઇમામ માટે આવું નહોતું. ઇમામ જ્યારે જંગ કરી રહ્યા હતા, ઇમામ જ્યારે તલવાર ચલાવી રહ્યા હતા, એક નજર મખ્તલ તરફ અને બીજી નજર ખૈમા તરફ હતી. ખૈમાની પણ હિફાજત કરવાની છે, તલવાર પણ ચલાવવાની છે. એટલે જ ઇમામ બુલંદ અવાજથી વારંવાર કહેતા, લા હૌલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ. હમદો સના અને તકબીરનો અવાજ બુલંદ અવાજથી કહેતા. ઇમામની અવાજ આવતી ને તો બીબીઓના દિલોમાં ઢારસ હોતી કે હજી અમારા વાલીઓ વારિસ છે,
હજી આકા અને મૌલા જિંદા છે, હજી એમની શહાદત નથી થઈ. એ સમયે જ્યારે ઇમામ આખરી વક્તમાં હતા, ઇમામ જ્યારે જમીન પર આવી ગયા, ત્યારે શિમ્ર હુકમ આપે છે પોતાના સાથીઓને કે ચાલો ખૈમા ઉપર હુમલો કરવામાં આવે. અને એના સાથીઓ તૈયાર થયા. આ મોકા ઉપર ઇમામ આ રીતના ખિતાબ કર્યા. મેં કિતાબમાં જોયું, વૈહકુમ યા શિઅત અશ-શૈતાન કુફુ સુફહાઅકુમ અન તઅર્રુદ લિન-નિસાኢ વલ અતફાલ. એ શૈતાનના પૈરવી કરવા વાળા, એ શૈતાનના રસ્તે ચાલવા વાળા, આ તમારા લોકોને રોકી દો. શા માટે બાળકો અને ઔરતો ઉપર હુમલો કરો છો? એ લોકો તો જંગ નથી કરતા. અને આ શબ્દો એવા હતા કે સામે વાળા હટી ગયા. ઇમામના કહેવાથી આ લોકો ખૈમાથી દૂર ચાલ્યા ગયા. લ્યો અઝીઝો, બસ વાતને અહીંયા જ પૂરી કરો. શૈતાનના રસ્તા ઉપર કોઈ ચાલતું હોય ને તો એ આવા હતા, શિમ્ર અને એના લશ્કર વાળા. હું અર્ઝ કરીશ, એ આકા અને મૌલા, છેલ્લી ઘડીએ પણ તમને ખૈમાની ફિક્ર હતી, ખૈમાની વ્યાધિ હતી ને. બીબીઓ અને બચ્ચાઓના દિલમાં ઢારસ પેદા કરવી હતી કે હજી તમે છો. તમારી હયાતીના સમાચાર તમારી આ બુલંદ અવાજ અને આ બુલંદ zikr આપી રહ્યું હતું. કત્લગાહથી પણ તમે ખૈમા તરફ દુશ્મનને જવાથી અટકાવી દીધા. આ અસરે આશુરનો મોકો હતો. પણ હાય શામે ગરીબા, જ્યારે ઇમામની શહાદત થઈ ગઈ, ઇમામના બદનથી એમના સરને જુદા કરી નાખવામાં આવ્યું, ઇમામના સરને જ્યારે નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું, આ ઈ મોકો હતો કે હવે દુશ્મનમાં જુરઅત આવી ગઈ. દુશ્મનો આગળ વધ્યા, ખૈમા ઉપર હુમલાઓ થયા, ખૈમાઓને લૂંટવામાં આવ્યા, ખૈમાથી દરેક તબરુકાતને લૂંટી લેવામાં આવ્યા. ત્યાં સુધી બીમારનું બિસ્તર પણ સલામત ના રહ્યું. આટલું જ નહીં, હવે બીબીઓને રદા છીનવામાં આવી, બીબીઓની ચાદરોને છીનવામાં આવી. બીબીઓ પનાહ મેળવતી દોડીને ખૈમામાં ચાલી જાતી. અને લ્યો અઝીઝો, જુલ્મ ઈ થયો કે હવે ખૈમાઓને આગ લગાડવામાં આવી, ખૈમાઓ સળગવા લાગ્યા. બીબીઓ એક ખૈમાથી બીજા ખૈમામાં, બીજા ખૈમાથી ત્રીજા ખૈમામાં, અંતમાં એક ખૈમો બાકી રહે છે આપણા ચોથા ઇમામનો. ઇમામ બેહોશીની હાલતમાં છે. જનાબે ઝૈનબને જગાડીને એક સવાલ કરે છે, એ મારા ભત્રીજા, એ મારા ભાઈના દીકરા, તમે હવે વાલીઓ વારિસ છો, તમે જમાનાના ઇમામ છો, અમને બતાવો, અમે આ રીતના ખૈમામાં બળીને મરી જઈએ કે બેરિદા ખૈમાથી બહાર આવીએ. લ્યો અઝીઝો, ચોથા ઇમામનો હુકમ, અલૈકુન્ના બિલ ફિરાર. એ બીબીઓ, એ મારી મા બહેનો, તમે બહાર જાઓ, તમે જાન બચાવી અને ખૈમાની બહાર નીકળી જાઓ. બીબીઓ તો બહાર ચાલી ગઈ. હવે દુશ્મનનું બયાન. મેં એક બીબીને જોઈ, બુલંદ કામત બીબી હતી, સળગતા ખૈમાની બહાર આવતી, વળી પાછી અંદર જાતી, વળી બહાર જાતી અને અંદર આવતી. મને લાગ્યું શાયદ કોઈ કિંમતી ચીજ બીબીની આ ખૈમામાં રહી ગઈ છે. થોડી વાર બાદ મેં શું જોયું, એક બીમારને પોતાની પુષ્ટ પર ઉઠાવી અને આ બીબી બહાર આવે છે. ઇમામને અને ઇમામતને સંભાળનાર, આટલી મોટી જવાબદારી સંભાળનાર આ શહેઝાદી ઉપર દરૂદ ઓ સલામ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर, हमारा मरहुमीन ने मगफिरत फरमा. परवरदिगार हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया शैतान ना शर થી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા આઈંદા દિવસોમાં બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક અતા કર. દુનિયામાં ઇમામે હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. વારિસે હુસૈન ઇમામે ઝમાનાને ઇઝ્ને ઝુહૂર અતા કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.